મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ નોલેજ ઇઝ કરન્સીમાં. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે નોટિફિકેશન હતી એનું ગઈકાલે લાસ્ટ ડેટ હતી ફોર્મ ભરવા માટે. તો આઈ હોપ કે તમે બધાએ ફોર્મ ભરી દીધું હશે, અને જો ના ભર્યું હોય તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિફિકેશન MPSW માટે બહાર પડેલ છે, તો તે તમે ખાસ ભરી દેજો. હવે આવા પ્રકારની એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાતા હોય એના માટે હું તમારા માટે 2019માં જે પેપર લેવાયું હતું VMCનું MPSW માટે, તો એનું પેપર સોલ્યુશન તમને કરાવવા જઈ રહ્યો છું. તો આના ઉપરથી તમને એક અંદાજ આવી શકે કે 2020ની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પેપરમાં પૂછાઈ શકે. તો જોઈએ આપણે સૌપ્રથમ ક્વેશ્ચન. ઇન વિચ યર વોઝ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ફોર્મ્ડ? તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો આઈ થિંક આમાં ઓપ્શન સી 1885 આવશે. અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 28 ડિસેમ્બર 1885ના રોજ તેની સ્થાપના થઈ હતી, જેના સ્થાપક હતા એલન ઓક્ટેવિયન હ્યુમ, AO હ્યુમ. બરાબર. અને વ્યોમેશચંદ્ર બેનર્જી તેના ફર્સ્ટ પ્રેસિડેન્ટ હતા, વ્યોમેશચંદ્ર બેનર્જી. અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સૌપ્રથમ અધિવેશન 28થી 31 ડિસેમ્બર 1885ના રોજ મળ્યું હતું, જે બોમ્બેની અંદર ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાની અંદર મળ્યું હતું. ઓકે. તો બીજો પ્રશ્ન છે, જય જવાન જય કિસાનનું સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે? તો આમાં ઓપ્શન એ લાલ બહાદુર શાસ્ત્રી એ સાચો જવાબ છે. હવે લાલ બહાદુર શાસ્ત્રી જે છે એ આપણા ભારત દેશના સેકન્ડ નંબરના વડાપ્રધાન હતા. સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું 27 મે 1964ના રોજ મૃત્યુ થયું હતું. ત્યારબાદ ગુલઝારીલાલ નંદા એમણે કાર્યકારી વડાપ્રધાન તરીકે ફરજ બજાવી, અને ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રીજીએ કાર્યભાર સંભાળ્યો. હવે લાલ બહાદુર શાસ્ત્રી જે છે એ પીસ એગ્રીમેન્ટ માટે જાણીતા છે. કયું પીસ એગ્રીમેન્ટ? તો કે ઇન્ડિયા અને પાકિસ્તાનનું 1965માં જે યુદ્ધ થયું હતું એના શાંતિ કરાર માટે ઇન્ડિયા તરફથી લાલ બહાદુર શાસ્ત્રીજી અને પાકિસ્તાન તરફથી તેમના રાષ્ટ્રપતિ મોહમ્મદ અયુબ ખાન, આ બે ઉઝબેકિસ્તાનના તાશ્કંત શહેરની અંદર મળ્યા હતા, અને ત્યાં આગળ શાંતિ કરાર કરવામાં આવ્યો હતો 10 જાન્યુઆરી 1966ના રોજ. 10 જાન્યુઆરી. ઓકે. હવે લાલ બહાદુર શાસ્ત્રીજી એમને ભારત રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા, પરંતુ એમને મરણોપરાંત તરીકે નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, સચિન તેંડુલકર સ્કોર્ડ ઇઝ 100th ઇન્ટરનેશનલ સેન્ચુરી અગેન્સ્ટ વિચ કન્ટ્રી? સચિન તેંડુલકરે તેની 100મી આંતરરાષ્ટ્રીય સદી કયા દેશ સામે ફટકારી હતી? તો એનો જવાબ છે મિત્રો બાંગ્લાદેશ સામે. અને સચિન તેંડુલકરની વાત કરીએ તો એ ભારત રત્ન મેળવનારા સૌપ્રથમ ખેલાડી છે, સૌપ્રથમ ક્રિકેટર છે, અને સૌથી યુવાન વયે 40 વર્ષની ઉંમરે તેમને ભારત રત્ન એવોર્ડ, જે ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન કહેવાય છે, એ સચિન તેંડુલકરને આપવામાં આવ્યું હતું 2014ની અંદર. ઓકે. હવે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, RBIનું વડુમથક ક્યાં આવેલું છે? તો RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેનું વડુમથક આવેલું છે મુંબઈ ખાતે. હવે તેના સૌપ્રથમ ગવર્નર કોણ હતા? તો એ હતા ઓસ્બર્ન સ્મિથ. કોણ હતું મિત્રો? ઓસ્બર્ન સ્મિથ. ઓકે. અને સૌપ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા એવું પૂછવામાં આવે તો એ હતા CD દેશમુખ. અને RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવી હતી. અને RBIના હાલના ગવર્નર કોણ છે? તો કે 25મા નંબરના ગવર્નર છે શક્તિકાંત દાસ. કોણ છે મિત્રો? શક્તિકાંત દાસ. ઓકે. હવે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ભારતનો ઊંચામાં ઊંચો રેલવે બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે?
તો આનો જવાબ છે ચિનાબ નદી ઉપર આવેલો છે. હવે ચિનાબ નદી ઉપર આવેલો છે, પણ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે? તો એનો આન્સર આવશે જમ્મુ કાશ્મીરમાં. અને કેટલી ઊંચાઈ ઉપર આવેલો છે એવું પૂછવામાં આવે તો એ છે 359 મીટર. 359 મીટરની ઊંચાઈ આવેલો છે આ રેલવે બ્રિજ. હવે છઠ્ઠો પ્રશ્ન છે, દો બૂંદ જિંદગી કે વાક્યનો ઉપયોગ શેની જાહેરાત માટે થાય છે? તો એનો આન્સર છે મિત્રો પોલિયો અંગેની જાહેરાત માટે. હવે આ જે એક કેમ્પેઇન છે, દેશવ્યાપી કેમ્પેઇન, કે જે આપણા ભારત દેશમાંથી પોલિયોને નાબૂદ કરવા માટેનું કેમ્પેઇન છે, એ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસના નિમિત્તે 1994માં એની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? તો એનો આન્સર આવશે 2. કેમ કે લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવે છે આર્ટિકલ 331 પ્રમાણે, અને રાજ્યસભામાં કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવાના ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ જે છે એ આ બધા ક્ષેત્રમાંથી અમુક જે નિપુણ હોય છે એવા લોકોની પસંદગી કરતા હોય છે. એની સંખ્યા છે 12. ઓકે, અને આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી 2. બરાબર. ત્યારબાદ 8મો પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા જાહેર થયેલ આંતરરાષ્ટ્રીય યોગ પુરસ્કાર ઉપર કેન્દ્રનું કયું મંત્રાલય કાર્ય કરે છે? તો એમાં જવાબ આવશે મિત્રો આયુષ મંત્રાલય. હવે આ જે આયુષ મંત્રાલય છે એનું ફૂલ ફોર્મ છે આયુર્વેદ, યોગા, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી. હવે આની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય યોગ પુરસ્કાર યોજનાની? તો એનો જવાબ આવશે 2017ના રોજ. 2017થી આની શરૂઆત કરવામાં આવી હતી. અને 2019ની અંદર કોને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે એવું પ્રશ્ન પૂછવામાં આવે તો એ છે વ્યક્તિગત કેટેગરીમાં રાજર્ષિ મુનિને આપવામાં આવેલો છે. રાજર્ષિ મુનિને આપવામાં આવેલ છે વ્યક્તિગત નેશનલ કેટેગરીમાં. અને સંસ્થા મતલબ નેશનલ કેટેગરીની અંદર કઈ સંસ્થાને આપવામાં આવેલ છે એવું પૂછવામાં આવે તો એ છે બિહાર સ્કૂલ ઓફ યોગા. બિહાર સ્કૂલ ઓફ યોગા. બરાબર. અને ઇન્ટરનેશનલ કેટેગરીમાં વ્યક્તિગત કોને આપવામાં આવ્યો છે તો એ છે એન્ટોનિટા રોઝીને. અને કઈ સંસ્થાને આપવામાં આવ્યો છે ઇન્ટરનેશનલ કેટેગરીમાં તો એ છે જાપાન યોગ નિકેતન. તો 8મા પ્રશ્નનો જવાબ છે આયુષ મંત્રાલય. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ કેવી હોય છે? તો પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ જે છે એ ઓછી હોય છે. કેમ કે આપણે જોઈ શકીએ પ્રકાશની ગતિ જે છે એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય છે, અને ધ્વનિની જે ગતિ હોય છે એ 343 મીટર પર સેકન્ડ, એટલે એને 1 મેક પણ કહેવામાં આવે છે. આ એનો એકમ છે મેક. તો આ પ્રશ્નનો જવાબ છે એ ઓછી. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, ચરબી એટલે કે ફેટમાં કયો પદાર્થ હોતો નથી? તો ચરબીમાં સલ્ફર હોતો નથી. સલ્ફર. બાકીના જે નાઇટ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન છે એ ફેટમાં હોય છે. આ ફેટ શું છે તો કે ફેટ જે છે એક પ્રકારનું પોષક તત્વ છે જે આપણા શરીરને પોષણ પૂરું પાડે છે. હવે કેવા ખોરાકમાંથી મળે આ? તો કે દૂધ છે, માખણ છે, માંસ, આ બધામાંથી ફેટ મળી શકે આપણને, ચરબી. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, ત્રિગુણી, પોલિયો, ઓરી વગેરે શું છે? તો આ બધા જે છે એ રસીના નામ છે. રસીના નામ. ઓકે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, હેન્સન ડિસીઝ
એ કયો રોગ છે? તો હેન્સન ડિસીઝ એ લેપ્રસી રોગ છે, લેપ્રસી. હવે આ લેપ્રસી એટલે શું? તો કે લેપ્રસી એટલે આપણે ગુજરાતીમાં તેને રક્તપિત્ત કહીએ છીએ. એક ચામડીનો ચેપી રોગ હોય છે જે બેક્ટેરિયાથી ફેલાતો હોય છે. હવે એવું પૂછવામાં આવે કે કયા બેક્ટેરિયાથી ફેલાય, તો એ આવે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી. આના દ્વારા ફેલાય છે. તો આ પ્રશ્નનો જવાબ છે લેપ્રસી. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, પ્રસૂતિ ક્યાં કરાવવાથી માતા બાળકની સલામતી વધે છે? તો એનો જવાબ છે દવાખાનામાં જ. મિત્રો, તમે જોઈ શકો છો કે આજથી 60-70 વર્ષ પહેલાં જે બાળ મૃત્યુદર હતો એ ઘણો ઊંચો હતો અને હાલમાં બાળ મૃત્યુદર ઘણો નીચો આવી ગયો છે. એનું કારણ છે મેડિકલ ફેસિલિટીઝ. આપણા દેશની અંદર મેડિકલ સુવિધાઓ ઘણી સારી થઈ ગઈ છે, જેના લીધે બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ પ્રશ્ન છે 14મો પ્રશ્ન, સાલ્મોનેલાથી કયો રોગ થાય છે? તો સાલ્મોનેલા જે છે એક બેક્ટેરિયા છે, સાલ્મોનેલા ટાઇફી. એનાથી ટાઇફોઇડ નામનો રોગ થાય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, ક્લોરિનેશન કરેલા પાણીમાં નોર્મલ ક્લોરિન કેટલા ppm હોય છે? તો નોર્મલ ક્લોરિન જે છે એ 0.5 ppm હોય છે. ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન. ત્યારબાદ 16મો પ્રશ્ન, હાઉ ઇઝ ધ ટેસ્ટ ઓફ ORS સોલ્યુશન? એ ORS દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? તો આનો જવાબ છે આંસુ જેવો હોય છે. હવે આ ORS દ્રાવણ એટલે શું? તો કે એનું પૂરું નામ છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. શું છે મિત્રો? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. બરાબર. હવે આ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન શું હોય છે? તો કે ડિહાઇડ્રેશનની ટ્રીટમેન્ટમાં વપરાય છે આ સોલ્યુશન. અને સ્પેશિયલી ડાયેરિયા જે લોકોને થયા હોય એના માટે વપરાય છે, કે જેમાં શરીરમાં પાણીની બહુ ઉણપ થઈ જાય છે અને જનરલી ઉનાળામાં થતું હોય છે. તો આ એક આંસુ જેવા સ્વાદનું દ્રાવણ હોય છે ORS સોલ્યુશન. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, હાથના દરેક પંજામાં કુલ કેટલા હાડકાં આવેલા હોય છે? તો એનો જવાબ છે મિત્રો 19 હાડકાં આવેલા હોય છે. હાથમાં ખભાથી લઈ અને આંગળીના ટેરવા સુધી ટોટલ 30 હાડકાં આવેલા હોય છે. ત્યારબાદ પગમાં, દરેક પગમાં 30 હાડકાં હોય છે, એટલે કે ટોટલ 60 હાડકાં હોય છે. અને છાતીની વાત કરું તો છાતીની અંદર ટોટલ 25 હાડકાં આવેલા હોય છે. એમાં 12 પાછળીના હાડકાં હોય છે, 12 એક બાજુ અને 12 બીજી બાજુ, અને વચ્ચે એક મુખ્ય હાડકું હોય છે જેને ઉરસ્થિ કહેવામાં આવે છે. આ જે ઉરસ્થિ હોય છે એ બંને બાજુની પાછળીઓને જોડી રાખે છે. તો ટોટલ છાતીમાં 25 હાડકાં હોય છે. અને કાનમાં 3 હાડકાં હોય છે, જેમાંથી સૌથી નાનું હાડકું આપણા શરીરનું જે છે એ સ્ટેપિઝ કહેવાય છે. સ્ટેપિઝ, જેને ગુજરાતીમાં આપણે પેગડું કહીએ છીએ. તો દરેક કાનમાં 3 હાડકાં હોય છે અને માથામાં ટોટલ 22 હાડકાં હોય, 14 આપણા ચહેરામાં અને 8 ખોપડીમાં હોય છે. બરાબર. ત્યારબાદ કરોડરજ્જુની વાત કરું તો કરોડરજ્જુમાં 33 હાડકાં હોય છે. ઓકે. ત્યારબાદ પ્રશ્ન છે મિત્રો 18મો, ORS ના 20.5 ગ્રામના પેકેટમાં સોડિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? તો આનો જવાબ છે 2.6 ગ્રામ. એટલી માત્રા સોડિયમ ક્લોરાઇડની હોય છે 20.5 ગ્રામ ORSના દ્રાવણમાં. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, નીચેનામાંથી હવાથી ફેલાતો રોગ કયો છે? તો હવાથી ફેલાતો રોગ છે ટીબી. ટીબી એટલે કે ક્ષય, જેને આપણે ગુજરાતીમાં ક્ષય કહીએ છીએ. હવે આ શેનાથી ફેલાય છે? તો કે એ બેક્ટેરિયાથી ફેલાય છે. તો બેક્ટેરિયાનું નામ પણ પૂછી લેવામાં આવે કે માઇક્રોબેક્ટેરિયમ
ટ્યુબરક્યુલોસિસ. આ તમે ખાસ નોટ કરી લેજો, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ઓકે, તો એના દ્વારા ટીબી નામનો રોગ થાય છે. ત્યારબાદ 20મો પ્રશ્ન છે કે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર શહેરી વિસ્તારમાં કેટલી વસ્તીના ધોરણે મંજૂર કરવામાં આવે છે? તો આનો જવાબ છે મિત્રો 50,000ની વસ્તીમાં મંજૂર કરવામાં આવે છે. તો મિત્રો આવી જ રીતે આ પેપરની અંદર ટોટલ 100 પ્રશ્ન છે અને દરેક પ્રશ્નના 2 માર્ક્સ હોય છે. તો ટોટલ 100 પ્રશ્ન હું તમને અલગ અલગ પાર્ટ્સમાં વિભાજિત કરી અને હું વિડીયો બનાવી અને તમારી સામે લાવતો રહીશ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્રમાણે હું કંઈ પણ સુધારો કરવો હોય તો એ કરી શકું. તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઓકે, થેન્ક યુ.